માંગરોળના પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં આવેલ પ્રાચીન શ્રી બાલા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી તેમજ નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું। આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજન રાખવામાં આવ્યું છે। આ પોલીસ પરિવારનું બાલા હનુમાનજીનું મંદિર છે। છેલ્લા 29 વર્ષોથી સતત ધામધૂમથી અમે હનુમાન જયંતિની ઉજવણી કરીએ છીએ અને બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ અને છેલ્લા 2 વર્ષથી તો દર મહિનાની પૂનમે પણ અમે બટુક ભોજન રાખી અને બધા જે બાલા હનુમાન પોલીસ પરિવારનો જે ગ્રુપ છે મિત્ર મંડળ દ્વારા હનુમાનજીની ઉજવણી કરવામાં આવે છે। આ સાથે બહારકોટ વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાન મંદિરે પણ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ। હનુમાન મંદિરમાં વિશેષ શણગાર કરાયો હતો। સાંજે મહાઆરતી, બટુક ભોજન તેમજ રાત્રે શ્રી રામ ધૂન મંડળ આયોજિત એક ભવ્ય શ્રી રામ ધૂન ભજનનું આયોજન કરવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। જય શ્રી રામ। ખરેખર આજનો દિવસ તો એટલો સરસ કહેવાય કે આજે 12 તારીખ હનુમાન જયંતિ ને હનુમાન જયંતિ શનિવારે આવે ને તો બહુ સારામાં સારું કહેવાય। તો આજે હનુમાન જયંતિનો દિવસ અને શનિવાર આજ સવારથી અમારું માંગરોળ એમાં પણ બારકોટમાં જે સરાણીયા વાવ પાસે આવેલ અમારા રોકડિયા હનુમાન મંદિરે આ સવારથી ભક્તોની દર્શન કરવા માટે લાઈન હતી। સાંજે અમે બધાએ સાથે મળી અને બટુક ભોજનનો કાર્યક્રમ કર્યો હતો। બધા છોકરાઓને બટુક ભોજન જમાડ્યું અને પછી છોકરા આવતા હતા તો તેમને ઘરે પણ લઈ જવા આપતા હતા। રાત્રે સાંજે 7 વાગે સરસ મજાની આરતીનું આયોજન કર્યું હતું, ભવ્ય આરતીનું આયોજન। સાંજે 7 વાગે આરતી હતી અને રાત્રે 9:30 થી 12 વાગે આપણે રામધૂનનું આયોજન કરેલું હતું અને બધા ભક્તો આવ્યા હતા અને હાજરી આપી હતી। તે બધાનો અમે હૃદયથી ભાવથી આભાર માનીએ છીએ। જય શ્રી રામ।